જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. આજથી હું નવો વિડીયો ઉતારીશ. તો તમે બધા કેમ છો? સારા ને મજામાં ને? તો મારું નામ સઠિયા હેતરસિંહ નીતિનભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. તો આજે હું તમને મારી ગૌશાળા બતાડીશ, પછી ઘર બતાડીશ. તો ચાલો. શાંતિથી જો અને લાઈક સબસ્ક્રાઈબ કરો. તો આજે મારે શ્રીમતમાં જવાનું છે, એટલે હું તૈયાર થઈ છું. તો આજે હું તમને મારી ગૌશાળા બતાડું. હજી મેં ગૌશાળાનું નામ નથી પાડ્યું. તમે બધા કોમેન્ટમાં કહેજો, હું તમને નામ પછી રિવીલ કરી દઈશ. તો આ છે મારી ગૌશાળા અને આમાં 5 ગાયો રહે છે. અમારે હજી નવી ગૌશાળા કરવાની છે. જે હું તમને મારી પ્રિય, સુશીલ અને સારી ગાય બતાડું. તો આ છે ગોપી. એને ખબર પડી જાય હું આવું ત્યારે. અને આ બહુ મસ્તીની ગાય છે. તો એની વાછડીનું નામ છે જમના. જમના પણ એટલી શાંત છે. પછી છે આ ઓલી વીણાની વાછડી, એટલે એ થોડીક એની જેવી છે, ખાટી. તો આને પંપાળીએ એટલે સીધો હાથ લઈ લે, એટલે આપણે આનાથી આગું રહેવાનું. તો આજે હું તમને વીણાને પણ બતાડું. તો ઈ અહીંયા છે. મને રિયલી બહુ બીક લાગે છે. આ છે વીણા, ઢીકું મારે કી. પછી આ છે ગોપીની વાછડી બીજી, એટલે પરી મોટી. ઈ પણ હાથ જ ચાટે આપણા. ઈ તે સારી છે. અને બીજી વાત કે આ અમારી વાડી છે અને સામે સરગવો છે. તો ચાલો હું તમને બતાડું. આ અમારી ગાય માટે લીલું ભોજન છે, એટલે ઈ ગાયને બહુ ભાવે. તો અહીંયા અમારે આટલી શાંત વાડી છે ને, બહુ મજા આવે. અમે બહુ આવીએ. મારી વાડીનો વ્યૂ બતાડું છું. સવાર પડે અને સાંજે અમે ગાયને પાછળ એની ગૌશાળામાં મૂકી દઈએ. અત્યારે અમે રાખીએ એને. અને હું તમને એક વસ્તુ બતાડું. આ અમારી ગાયનું સ્ક્રબ છે. આવા 2 છે અને આનાથી રોજ આપણે છે ને ગાયને કરીએ તો ગાયને સુંદર લાગે. હું તમને કરીને બતાડું. ગાય શાંતિથી ખાધા કરે અને આપણે પંપાળીએ ને તો એ ખૂબ સુંદર તરીકે રહે. અને હું તમને ગોપીની વાત કરું તો એની બહુ એટલે બહુ શાંત વાતાવરણમાં રહેલી છે, એટલે સારી છે. એની માટે અમારી આગળ છે સૂકો ચારો. તે અમે સવારે અને બપોરે દઈએ છીએ. અને સાથે થોડુંક લીલો ચારો પણ દઈએ છીએ. આ છે લીલો સૂકો ચારો. તમે અમારા ગૌશાળા માટે નામ સારા કોમેન્ટ કરજો. હું એવા જ નામ રાખીશું. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ